બાઇકનું પેટ્રોલ ખતમ અને તમે ધક્કો માર્યો હોય એવું ક્યારેય કંઈ થયું છે? જો થયું હોય તો રોકાઈ જાઓ, ના થયું હોય તો આગળ વધો. એટલે માથેરાન જઈએ, મારે પણ જવું છે, આપણે બધા જોડે જઈએ. પણ સૌથી પહેલા માથેરાન જવા માટે આપણે 4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે: ઓફિસમાંથી રજાઓ, ઘરમાંથી પરમિશન અને પૈસા, હોટલ બુકિંગ અને ટ્રેન બુકિંગ, અને લાસ્ટમાં ટ્રેન પકડવી. ઓલ ક્લિયર? હવે બધાને ખબર પડી ગઈ કે માથેરાન જવા માટે શું શું જરૂરી છે. તો હવે લાગી પડીએ આપણે મિશન માથેરાન માટે. સૌથી પહેલા તો ઓફિસમાંથી રજા લેવાની છે. કોઈ પણ ના બોસ હોય ઇઝીલી ઓફિસમાંથી આટલી મોટી રજા તો આપવાના નથી. તો એના માટે આપણે કંઈક તિકડમ ચલાવવો પડશે. તિકડમ ચલાવવામાં સૌથી બેસ્ટ એક જ તિકડમ આજ સુધી બધા બોસને માનવો પડ્યો છે, માને છે અને માનશે પણ. કોઈકને મારી નાખો, સિમ્પલ. હવે કોને મારવાનું છે, કઈ રીતે મારવાનું, એ બધું તમારા પર છે. મેં એ જ રીતે કોઈકને માર નાખ્યું, સર અમારે ત્યાં ફલાણું ઢીકણું મળી ગયું છે, તો હું નહીં આવી શકું 5 દિવસ સુધી. સરને ઓકે કહેવા સિવાય બીજો કોઈ જ રસ્તો હતો નહીં. સરે કીધું ઓકે ડન. રજાઓનું સેટિંગ થઈ ગયું. હવે ઘરનાને મનાવવાના છે. ઘરનાને મનાવવા માટે ઓલવેઝ એક ગેરંટીયર જોઈએ. ગેરંટીયર મતલબ જે ફ્રેન્ડ આપણા ઘરનાની નજરમાં સૌથી સારામાં સારો હોય એને લાવીને બેસાડી દેવાનો. મમ્મી પપ્પા આ પણ અમારી જોડે જાય છે. મમ્મી અને પપ્પા આખી જિંદગી આપણને આનું જ ઉદાહરણ આપ્યું કે આના જેવા થવા, આના જેવા થવા, આના જેવા થવા. હવે એમને શું ખબર કે આ બધા એકના એક જ છે. એને બેસાડો એટલે તમારું કામ થઈ જાય. એ જ રીતે સિમ્પલ ટર્મ આપણું પણ કામ થઈ ગયું. પૈસા પણ આપી દીધા, પરમિશન પણ આપી દીધું. ઓકે જાઓ અને ફરીને આવો. હવે આપણે ઓફિસથી રજા અને ઘરથી પરમિશન અને પૈસા બંને તો મળી ગયું. હવે આપણે કરવાનું છે ટ્રેન ટિકિટ, હોટલ બુકિંગ અને ટ્રેન પકડવાની. તો આપણે હોટલ બુકિંગ અને ટ્રેન ટિકિટ બંને તો સિમ્પલી થઈ જ જાય છે. મતલબ કે થોડી ઘણી તકલીફ પડી કે ત્યાં માથેરાનમાં જલ્દી બુકિંગ નહોતું મળતું ને આ તે. અને ટ્રેન બુકિંગમાં એવું થયું કે રાતે 1:30 વાગ્યાની ટ્રેન બુક થઈ આપણી. હવે રાતે 1:30 વાગ્યાની ટ્રેન બુક એટ ધ એન્ડ લાસ્ટ ડે. હવે આપણે જવાનું છે માથેરાન. ખાલી ટ્રેન પકડવાની જ વાર છે. રાતે 1:30 વાગ્યાની ટ્રેન છે અને મારા ઘરથી સ્ટેશન છે 30 કિલોમીટર. હવે આપણે ટ્રેન પકડવા માટે 1 કલાક પહેલા નીકળવું પડે. રાતે 12:30 વાગે હું મારા ઘરેથી નીકળું છું. હવે મારા ઘરેથી નીકળતાની સાથે 5 કે 7 કિલોમીટર મેં કાપ્યું હશે અને ત્યાં થઈ જાય છે મારું પેટ્રોલ ખતમ. હવે વિચારો હું કઈ રીતે માથેરાન જઈશ. મળીએ આપણે નેક્સ્ટ પાર્ટ.